સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ઉર્વી ગોર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ જિલ્લા ભાજપે હરિયાણા તથા મહારાષ્ટ્રમાં મળેલ સફળતાની ઉજવણી ભુજમાં કરી। કચ્છ મંત્રી તારાચંદભાઈ છેડા તથા પંકજ મહેતાએ ખુશી વ્યક્ત કરી। હરિયાણા મહારાષ્ટ્રમાં મળેલ વિજયથી કચ્છ બીજેપીમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। તે માટે શનિવારે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ। આ પ્રસંગે કચ્છી મંત્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી પછી આ બંને મહત્વના રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો અને આપણે સૌએ જોયું કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 4 મહિનાના શાસનને આ બંને રાજ્યોએ વધાવી લીધું। હરિયાણામાં સંપૂર્ણ બહુમતી આવી અને મહારાષ્ટ્રમાં એક સબર પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી ઉપસી આવી છે અને બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે। આ પ્રસંગે વિશેષ પ્રતિભાવ જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાએ પણ ખુશી વ્યક્ત કરી હતી। કોંગ્રેસ મુક્ત ભારત આજે મહારાષ્ટ્ર અને હરિયાણાની અંદર જે પ્રકારના રિઝલ્ટ આવ્યા છે, હરિયાણાની અંદર 4 સીટો બીજેપીની અગાઉ હતી, આજે 48 સીટ સાથે પ્રચંડ બહુમતી સાથે ત્યાં શાસન ભારતીય જનતા પાર્ટીનું પ્રસ્થાપિત થયું છે। મહારાષ્ટ્રની અંદર પણ ગત વખતે જે સીટો હતી એના કરતાં લગભગ 3 ગણી સીટો સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી ઉભરીને આવી છે। એ રીતે બંને રાજ્યોમાં જીતના ઉત્સવની ઉજવણી ભુજમાં કરવામાં આવી। કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ। હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી। નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે। ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, wooden and PVC flooring, office blinds, મચ્છરદાની, motorized curtain, blankets, soft and comfortable pillow, doormats, branded bed sheet, bed runner and bed cover, napkins, towels અને બીજું ઘણું બધું મળી રહેશે। સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ। સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ। ફોન નંબર 02832 255482। મહારાષ્ટ્ર તથા હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો। આ વિજયને કચ્છના રાજકીય આગેવાનો અને તંત્રીઓએ કઈ રીતે સમીક્ષા કરી તે આવરી લેવાનો પ્રયાસમાં આશાપુરા ન્યૂઝ તરફથી કરવામાં આવ્યો। જોઈએ એક અહેવાલ। હરિયાણા મહારાષ્ટ્રના પરિણામો આવ્યા। આ પરિણામો આવતા સમય માટે કેટલા દૂરગામી રહેશે તે અંગે કચ્છ મિત્રના સલાહકાર તંત્રી કીર્તિભાઈ ખત્રીએ વિચારો વ્યક્ત કર્યા। મહારાષ્ટ્ર અને હરિયાણામાં ગઈકાલે વિધાનસભાના પરિણામો જાહેર થયા। અનેક ચર્ચાઓ થાય છે। ફરીવાર બીજેપી સત્તા ઉપર આવવાના એંધાણ છે બંને સ્ટેટમાં। તો શું મોદીનો જાદુ બરકરાર છે, અથવા તો શું મહારાષ્ટ્રમાં જે સરકાર રચવા માટે જોઈતી સીટોમાં શું વાંધો પડ્યો? તો સમગ્ર બાબતની ચૂંટણી અને એના પરિણામો બાબતની સમીક્ષા કરવા માટે આપણી પાસે કચ્છ મિત્રના એડવાઇઝરી તંત્રી કીર્તિભાઈ ખત્રી શ્રી હાજર છે, તો તેમની પાસેથી તે સમીક્ષા સાંભળી। જો આમાં તો લોકસભાના ઇલેક્શન પછી
આમ તો પેટા ચૂંટણીઓ થઈ હતી, પેટા ચૂંટણીઓની વાત અલગ છે, પણ આ બે રાજ્યોની ચૂંટણી ભારતના રાજકારણ પર ભાવિ અસરની રીતે બહુ જ મહત્વની હતી. અને આમાં નરેન્દ્ર મોદી પોતાનો પ્રભાવ ફરી એકવાર પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. એ એક ને એક બે જેવી વાત છે. હરિયાણામાં જે જાટ રાજકારણ હતું એ આખું જાટ રાજકારણને છેદીને જાણે આખું નવું પરિણામ આપણી સામે ઉપસી આવ્યું છે. અને દેખીતી રીતે જે રીતે ભારતીય જનતા પક્ષે બહુમતી હાંસલ કરી છે એ બહુ જ મોટો વિજય છે. 100 થી વધુ એટલે 125 જેટલી સીટ 123 બીજેપી લઈ ગયું એ એક ઇતિહાસ સર્જક છે. કારણ કે છેલ્લા 20 વર્ષમાં કોઈ પણ રાજકીય પક્ષ મહારાષ્ટ્રમાં સેન્ચુરી નોંધાવી શક્યું નથી. એ રીતે જોવા જઈએ તો આ એક મોદીનો લહેર કહીએ, કરિશ્મા કહીએ, જે કહીએ છે એ છે અને છે. એ સમગ્ર બાબતે સામાજિક કાર્યકર નલિન ઉપાધ્યાયે પણ નિવેદન આપ્યું. આ વિષય ઉપર ભુજના એક સામાજિક કાર્યકર અને ખૂબ જ જાગૃત નાગરિક તરીકે જેને ગણી છે એવા નલિનભાઈ ઉપાધ્યાય એ સમગ્ર ઇલેક્શન બાદ ચૂંટણી અને એના રિઝલ્ટની ટૂંકાણમાં ચર્ચા કરશે. હું આ પરિણામને એક જ રીતે જોઈ રહ્યો છું કે વર્ષોથી ભારતના રાજકારણમાં ભ્રષ્ટાચાર એક મુખ્ય મુદ્દો રહ્યો છે અને એની સાથે બીજો મુદ્દો રહ્યો છે એક સ્ટ્રોંગ લીડરશીપનો અભાવ અને લીડરશીપનો વિખેરાઈ જવું. એટલે આ બંને સ્ટેટ્સની અંદર જે વિજય થયો છે એમાં માનનીય શ્રી નરેન્દ્ર મોદીની મુખ્ય ભૂમિકા રહી છે. કારણ કે એક તો વિચારોની સ્પષ્ટતા છે, બીજું આ પોસ્ટના નેતાઓ મોટાભાગે પબ્લિકથી અલગ થઈને કામ કરતા હતા, એને બદલે પબ્લિક સાથે ભળવાની એની કેપેસિટી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાએ આત્મમંથનની વાત કરી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં આવેલા પરિણામો અંગે આપણે સમીક્ષાઓ લઈ રહ્યા છીએ. તો કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજા આપણી સમક્ષ હાજર છે. તેઓ આ ચૂંટણીના પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છે તેમની પાસે સાંભળીએ. મહારાષ્ટ્ર અને હરિયાણામાં જે પરિણામો હમણાં ચૂંટણીના આવ્યા અને એ કોંગ્રેસના વિરુદ્ધમાં આવ્યા અને હરિયાણામાં બીજેપીને સ્પષ્ટ બહુમતી આવી અને મહારાષ્ટ્રમાં જે રીતની વડાપ્રધાને સભાઓ ગજવી એ પ્રમાણે એમને રિઝલ્ટ મળ્યું નથી. પણ એક વાત ચોક્કસ છે કે 10 વર્ષ અમારું કેન્દ્રમાં શાસન આલ્યું, 15 વર્ષ મહારાષ્ટ્રમાં આલ્યું, 10 વર્ષ હરિયાણામાં આલ્યું. એટલે ક્યાંક એન્ટી ઇન્કમસી કામ કરે છે એ પણ હકીકત છે. અને કચ્છ મિત્રના તંત્રી દીપક માકણે સમગ્ર વિષયે સમીક્ષા કરી. જે રીતે બંને રાજ્યોમાં ભાજપનો વિજય થયો અને કોંગ્રેસ ત્રીજા નંબરે આવી, ભવિષ્યમાં પ્રાદેશિક પક્ષોની શું ભૂમિકા ઊભી થવાની છે અથવા તો પ્રાદેશિક પક્ષોનું શું ભવિષ્ય છે અને સમગ્ર ચૂંટણીની કઈ રીતે મૂલ્યવણી થઈ રહી છે, તો આપણી પાસે કચ્છ મિત્રના તંત્રી શ્રી દીપકભાઈ માકડ આપણી સમક્ષ હાજર છે. તેઓ આ બાબતે સમીક્ષા કરશે. જે લોકસભાની ચૂંટણીમાં જે પરિણામ આવ્યા અને નરેન્દ્ર મોદી જે દિગ્વિજય મેળવી અને કેન્દ્રમાં મજબૂત સરકાર રચી પછી આ એક કસોટી મનાતી હતી કે મહારાષ્ટ્ર અને હરિયાણાની ઇલેક્શન આવશે, કારણ કે બહુ મહત્ત્વના બંને રાજ્યો છે. હરિયાણા રાજકીય રીતે મહત્ત્વનું, દિલ્હીની નજીકનું સ્ટેટ, અને મહારાષ્ટ્ર આપણે જેમ જાણીએ છીએ કે દેશની આર્થિક રાજધાની મુંબઈ છે અને એ રીતે પણ બહુ મહત્ત્વની હતી. અને નેચરલી જે પરિણામ આપણે કાલે આવ્યા એ જોયા આપણે કે ભાજપને હજી એકલે હાથે બહુમતી ન મળી શક્યો ભાજપ, પણ હરિયાણામાં એમને પોતાની પહેલીવાર સરકાર રચશે. એટલે મોદીનો કરિશ્મા, હું સંમત છું, મોદીનો કરિશ્મા હજી ચાલુ જ છે. એ રીતે કચ્છના બુદ્ધિજીવીઓએ મહારાષ્ટ્ર હરિયાણાના એસેમ્બલી રિઝલ્ટ અંગે પ્રતિભાવો આપ્યા. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. ઓક્સફોર્ડ, TDU, કોકો ક્લેમ, કોડ 61, મેડ સોલ વગેરે કંપનીની જીન્સ પેન્ટ, વેગાબોન્ડ, મેચલેસ, અર્થબોન્ડ, સિનિયર, સિટી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીના શર્ટ, હેડસોપ, ક્લબ ઓન, ડિવાઇસ, સેક્યુઅલ, એક્સ, સાયક્લોન વગેરે કંપનીના ટી શર્ટ, અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, VIP બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ, વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. SK કન્ઝ્યુમર્સ
એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે SK કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, DVD પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક જ સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. ભુજમાં મુન્દ્રા રિલોકેશન પાછળ આવેલ ઓદેવ એવેન્યુ વિસ્તારમાં ગંદુ પાણી આવે છે, લોકો ત્રસ્ત. ભુજના મુન્દ્રા રિલોકેશન સાઇટ પાછળ આવેલ ઓધવ એવેન્યુમાં કાયાવાળું કલરફુલ પાણી આવે છે, જે લોકોના આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક છે. પથરી વગેરે રોગો થવા સંભવ છે. આ વિસ્તારમાં મેઇન રોડ ઉપર ગટરની ચેમ્બરના ઢાંકણા ન હોવાથી મોટા અકસ્માતનો ભય છે. આ વિસ્તારના અનેક ઘરોના ફિલ્ટર ચોકઅપ થઈ ગયા છે. લોકો અનેક ફરિયાદ કરે છે, પણ દાદ મળતો નથી. આ વિસ્તારના રહીશોએ ફરિયાદ કરતા જણાવ્યું કે મારું નામ કૈલાસબેન ત્રિવેદી છે. હાલે અમે અહીંયા ઓધવ એવન્યુમાં રહીએ છીએ. વોર્ડ નંબર 13 છે અને મારા કાઉન્સિલર અહીંના કલ્પેશભાઈ પટેલ છે. અને અમને અહીંયા પાણીની સમસ્યા છે, જે નગરપાલિકાનું પાણી નથી આવતું તે અમને આપવા માટે અમે વિનંતી કરીએ છીએ બધાને. પાણી કેવું આવે છે? અમારે પાણી અત્યારે હાલ અમારે લાલ પાણી આવે છે, જે પીવા લાયક પણ નથી. બાળકોને પણ મુશ્કેલી પડે છે. બાળકો જે પાણી પીવે છે તે માંદા પડી જાય છે અમારા બાળકો, અને બહુ જ મુશ્કેલીમાં છીએ અમે. તો હાલ અમને 3-4 જગ્યામાં સ્ટેન્ડપોસ્ટ આપવા અમને વિનંતી છે. એ રીતે આ વિસ્તારના રહીશો ગંદા પાણીથી ત્રસ્ત છે. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. ખત્રી ચકલા બાજુ આવેલ માલાણી ફળિયામાં પણ ગંદકીએ માઝા મૂકી છે. આ તરફના નાગરિકોએ પણ ફરિયાદનો સૂર વ્યક્ત કરતા જણાવ્યું કે મારું નામ ભારતીબેન નવીનચંદ્ર ગોર, માલાણી ફળિયામાંથી બોલું છું. અહીંયાના કાઉન્સિલર છે દિલીપભાઈ શાહ ને બીજા હંસાબેન લાલન, એ ક્યારે આવ્યા નથી. આટલા વર્ષ થયા પણ ક્યારે અમે મોઢું નથી જોયું. સાહેબ ભાઈનું કે બેનનું ક્યારે પૂછા કરવા નથી આવતા. અમારી અહીંયા તો કેટલો ટાઈમ તો ગંદકી નથી કોઈ આવતો. કહીએ તો કે હા હલાવશું. હમણાં અમે કીધું કાઉન્સિલર આવ્યા હતા એક તો કે અમને સાફ કરાવી દો, તો કે આવી જશે પણ કોઈ અમને દાદ જ નથી દેતો. હા તો એ તો ખાલી નામના જ છે. ઝાડુ અમે દેશું એમને, આવે તો ફોટો અમે પડાવી દેશું એમ લોકોને. આવે અમને ખબર પડે. 2 ઓક્ટોબર નું કીધું હતું પણ અહીંયા કોઈ આવ્યા નથી. ખાલી બોલે જ છે એ લોકો નગરપાલિકા વાળા ને હેમલતાબેન પણ ખાલી બોલે જ છે, કાંઈ નથી કરતા. ખાલી નામ પૂરતો જ છે, કાંઈ નથી નગરપાલિકામાં. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. ભુજના ભીડગેટ પાસે ગટર ઉભરાતા ભયંકર દુર્ગંધ ફેલાઈ છે. આ બાબતે સ્થાનિક રહેવાસીએ પણ ફરિયાદ કરી હતી. મોહસિન હિંગોરજા. સમસ્યા જે ભીડનાકા ઉપર છે એ તમે જોઈ શકો છો. આજે ભીડનાકા ઉપર જે ગટર છલકાય છે, થોડાક ટાઈમ અગાઉ જે ભુજ નગરપાલિકા દ્વારા અહીંયા ગટર કામ કરવામાં આવ્યો હતો. તમે જોઈ શકો છો અહીંયા જે ગટરનો ઉદ્ભવ છે એ એટલો ત્રાસી ગયા છે માણસો એનાથી કે વાસ જે છે દુર્ગંધ એ પૂરા ભીડનાકામાં ફેલાઈ જાય છે એની. અને જ્યારે આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાનનું પ્રારંભ કરી રહ્યા છે, ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા નગરપાલિકાની ઓફિસની બાજુમાં, ત્યાં જ આપ જોઈ શકે છે બાજુમાં જ નગરપાલિકાની ઓફિસ છે, એના બાજુમાં જ ગટર ઉદ્ભવે છે. ત્રાસથી લોકો પરેશાન છે. નાના ધંધાદારીઓ જે છે એ એટલા પરેશાન છે કે ત્યાં ઊભા નથી રહેતા. એ લોકોના ગ્રાહક ત્યાં નથી આવતા. ભારત ફૂટવેર લેડીઝ, જેન્ટ્સ અને ચિલ્ડ્રન માટેના ફૂટવેરના આધુનિક ખજાનો મેળવવાનો એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભારત ફૂટવેર. લેડીઝ ચંપલ, સેન્ડલ, મોજડી તેમજ શૂઝમાં અવનવી વિશાળ રેન્જ. જેન્ટ્સ વેરમાં પાર્ટી શૂઝ, સ્પોર્ટ્સ શૂઝ, કેઝ્યુઅલ શૂઝ,
સેન્ડલ, ચંપલ, મોજડી સાથે સાથે બાળકો માટેની તદ્દન નવી વેરાયટીઓ એકમાત્ર ભારત ફૂટવેરમાં. સરનામું સુરમંદિર ટોકીઝ પાસે, જિલ્લા પંચાયતની સામે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર રાજાભાઈ 9988311290, અરબાઝ કુરેશી 9173836371. ભુજથી માધાપર તરફ જતા ભુજિયાની તળેટીમાં છેલ્લા 60 વર્ષથી 300 પરિવારો વસે છે, પરંતુ હવે આ જમીન ભૂમાફિયા કબજે કરવા ઈચ્છે છે. આ જમીન ભૂમાફિયાની નજરે ચડી છે, એટલે દેવી પૂજક પરિવારો પર અમુક ભૂમાફિયાઓ ધાકધમકી કરી રહ્યા છે. હવે આ દેવી પૂજક પરિવારો સરકારના શરણે ગયા છે અને આજે આ સમાજના અને માધાપર જૂનાવાસમાં વસતા 100 જેટલા લોકોએ નિવાસી કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી છે. આ જમીન પર આ પરિવારો છેલ્લા 60 વર્ષથી વસે છે અને આ દેવી પૂજક સમાજે આ જમીનની માંગણી કલેક્ટર, મામલતદાર અને ગ્રામ પંચાયતમાં પણ કરી છે, પરંતુ છેલ્લા 7 વર્ષથી કોઈપણ જાતનો જવાબ તંત્ર તરફથી આ સમાજને મળ્યો નથી અને હવે છેલ્લા 10 દિવસથી માધાપરના જ અમુક ભૂમાફિયા આ જમીન પર કબજે કરવા માંગે છે અને આ સમાજને પૈસા, લાલચ અને ધાકધમકી કરી આ જમીન ખાલી કરાવવા માંગે છે, પરંતુ આ સમાજે હવે તંત્રના દ્વાર ખખડાવ્યા છે. એ બાબુ બાદરાવ આગરી દેવી પૂજક આવેદનપત્ર એમ આપ્યું છે સાહેબ કને કે મને છેલ્લા 50 વર્ષથી અમારા વડીલ રહી ગયા છે, જંગલ હતો, એના પાછળ વસાવટ જૂનાવાસ માધાપરની સીમ છે, સીમમાં બેઠેલા હતા. અમારા વડીલો બેઠા હતા, પાછળ નગર વસતા આવ્યા, વસ્તી વધારો થતા આવ્યા. અમે માંગવું મૂક્યું છે, કલેક્ટર સાહેબને માંગવું મૂક્યું છે, કલેક્ટરને માંગવું મૂક્યું છે, મામલતદારમાં માંગવું મૂક્યું છે, માધાપર પંચાયતને માંગવું મૂક્યું છે, પણ છતાં અમારી એક માંગને સ્વીકારી નથી આ લોકોએ અને ખોટા બિલ્ડરો ઊભા થઈ કરી અમારી જમીન પચાવવા માંગે છે. 1000 રૂપિયા વતાડે છે, 2000 રૂપિયા વતાડે છે અમારી સિંધી પબ્લિકને. આવજી એમાં દેવી પૂજક હું તો શું કામ છે એવું અમે કંઈ નથી કહેતા, પણ અમે એમ કહીએ છીએ કે અમને જીવા શા માટે નથી દેતા, અમને જીવા દો પ્રજાને. અને એમાં કહું છું તો બધે લોકોને એમ કહું છું કે જેટલા કર્મચારીઓ હોય આપણા ભારત સરકારના, એટલે બધાને કહું છું કે અમારે થોડો તમે ટેકો આપો તો અમે એ જગ્યા ઉપર જાળવાઈ રહીએ. અમે મહેનત મજૂરી કરીએ છીએ, ખોદકામ કરીને અમે અમારું ઘર ચલાવીએ છીએ, તો અમે શું કામ અમને તમે પરેશાન કરો છો? તો એ પરેશાની ના કરો અમને. આ ભૂમાફિયાઓમાં ભુજ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હિતેશ ખંડોલની સંડોવણી છે તેવો આક્ષેપ દેવી પૂજક સમાજ દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ હિતેશ ખંડોલે પોતાનો કંઈક આ રીતે બચાવ કર્યો છે. જે ખુલાસાનો કોઈ પ્રશ્ન જ નથી. દેવી પૂજક સમાજ ભૂકંપ બાદ જે ભુજિયાનો જે રિંગ રોડ બન્યો ત્યારથી અહીંયા રહે છે. જે લોકો અમારા માધાપરના જ છે અને છેલ્લા 2 વર્ષમાં ત્યાં મુખ્ય વિષય હતો કે પાણીની સમસ્યા છેલ્લા 20 વર્ષથી હતી. ત્યારબાદ અમારી ગ્રામ પંચાયતની બોડી આવી અને મેં ગત વર્ષે પાણીનો ટાંકો, પાણીની લાઈન, સ્ટેન્ડ પોસ્ટ માટે રૂપિયા 8 લાખ પાણીના ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા મંજૂર કરાવ્યા અને જે યોજના પણ છેલ્લા 2 મહિનાથી કાર્યરત થઈ ગઈ છે. જે ઇન્ટરવ્યૂ જોયો છે એ પ્રમાણે એ એમ કહે છે કે કદાચ હિતેશ ખંડોર હોય પણ અમે એને જોયો નથી. ત્યારે આ અભણ લોકો છે એમને જે ભૂમાફિયાઓ દ્વારા ચડાવી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ત્યારે હું કલેક્ટર શ્રી તેમજ અધિકારી શ્રી અને વહીવટી તંત્રને કહીશ કે આ જે દેવી પૂજક સમાજ છે એમને જેમ ગુજરાતમાં શ્રમ સિટીની આપણી ભુજમાં પણ જે યોજના ચાલુ છે ત્યારે એમને ચોક્કસ આ શ્રમ સિટી યોજનામાં પોતાના મકાન આપવા જોઈએ, પોતાને જમીન આપવી જોઈએ, તેમાં હું ચોક્કસ સમર્થન કરીશ. અને સાથે સાથે વહીવટી તંત્રએ જે આ કરોડો નહીં પણ અબજો રૂપિયાની જમીન કહી શકાય કે જ્યારે ભુજિયો જે રીતે ડેવલપ થઈ રહ્યો છે ત્યારે જે હજારો રૂપિયા વારની આ જમીન ભૂમાફિયાઓ કબજો કરી અને જ્યારે વેચી રહ્યા છે ત્યારે એમના સામે પણ ચોક્કસ લાલ આંખ કરવી જોઈએ કે જેથી આવતા દિવસોમાં જે આવા તત્વો જે આવું કાર્ય કરી રહ્યા છે તેને પણ એક સબક મળી રહે. દિયા ગ્રુપ આપના માટે લાવી રહ્યું છે દિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ટિકિટ બુકિંગ, જેમાં તમને રેડ બસ, એર, રેલવે વગેરે એસી તથા નોન એસી ટિકિટ બુકિંગ કરાવી આપવામાં આવશે તેમજ પેકેજ ટૂરની સગવડ સાથે ગાડી ભાડે મળી રહેશે. દિયા ઇવેન્ટ મેનેજમેન્ટ તમારા દરેક પ્રોગ્રામનું મેનેજમેન્ટ કરી આપશે, જેવા કે મેરેજ, બર્થડે પાર્ટી, મંડપ ડેકોરેશન, કેટરિંગ, ડીજે, ગરબા, ડાયરો, દાંડિયા રાસ, ભજન, સ્ટેજ પ્રોગ્રામ, ફ્લાવર્સ, ઢોલી જેવા વગેરે પ્રોગ્રામ.
દિયા બ્યુટી પાર્લર તમારા માટે લાવી રહ્યું છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ લેટેસ્ટ એપ્લાયન્સ બાય ટ્રેન્ડ સ્ટાફ, જેમાં તમને હોમ વિઝિટ અવેલેબલ પણ મળશે. તદ ઉપરાંત દિયા મેરેજ બ્યુરો આપના લાયક તેમજ જિંદગીભર સાથ નિભાવી શકે તેવા બેસ્ટ લાઈફ પાર્ટનર શોધી આપશે. તો જલ્દીથી આ સુવિધાનો લાભ લેવા દિયા ગ્રુપની અનોખી મુલાકાત લો. અમારું સરનામું છે દિયા ફર્સ્ટ ફ્લોર ઓપોઝિટ વાનિયાવાડ સ્કૂલ, અબવ સુપ્રીમ કલર લેબ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9687617844. ભુજમાં સહજીવન સંસ્થા ફિલ્મ દ્વારા ગંદકી હટાવવા તથા સ્વચ્છતા જાળવવા સંદેશ આપ્યો. મા આશાપુરા ન્યૂઝ ચેનલ દ્વારા ગંદકી વિરુદ્ધ ઉઠાવવામાં આવતી ઝુંબેશની પ્રશંસા કરાઈ. ભુજમાં સહજીવન સંસ્થા દ્વારા હમીરસર તળાવ પાસે એક ફિલ્મ પ્રદર્શિત કરી નાગરિકોને સફાઈ માટે જાગૃત કર્યા હતા અને મા ન્યૂઝની સાંભળો છોની ઝુંબેશની પ્રશંસા કરી હતી. આ બાબતે સહજીવન સંસ્થાના કોર્ડિનેટર અંતાણીએ વાત કરતા જણાવ્યું હતું કે અંતાણી સહજીવન સંસ્થા અને ભુજ શહેર પર્યાવરણીય હિમાયતી જૂથ જે અત્યારે શહેરની સ્વચ્છતા બાબત સતત સક્રિય રહી અને અલગ અલગ કાર્યક્રમો જાહેર સ્થળો ઉપર કરી રહ્યા છીએ. આજના આ કાર્યક્રમનો ઉદ્દેશ આપણે હમીરસર તળાવ અને એની આસપાસના વિસ્તારો અને અહીંયા જે શનિ અને રવિવારે જે પબ્લિક આવે છે તેઓને સતત જાગૃતિ મળ્યા કરે અને આ ફિલ્મ દ્વારા એક માહિતી અને મેસેજ એમને પહોંચે કે આપણા શહેરને સ્વચ્છ બનાવવા માટે નાગરિકો જ એટલા પણ જવાબદાર છે જેટલું તંત્ર જવાબદાર છે. એટલે આપણે તંત્રને દોષ દેવા કરતા આપણે પણ થોડોક એમાં સ્વચ્છતામાં જો સહભાગી થઈએ તો આપણું શહેર ચોક્કસ સ્વચ્છ અને સુંદર બની શકે છે. હાલમાં આપણે જોઈએ છીએ કે આશાપુરા ન્યૂઝ દ્વારા પણ ઘણું સારી એવી એક ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. દરેક વિસ્તારોમાં જ્યાં જ્યાં કચરાના ઢગલાઓ પડ્યા છે ત્યાં નગરપાલિકાને જાણ થાય, નગરપાલિકા જાગૃત બને એના માટે એ વિસ્તારોના ઢગલાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવે છે અને તંત્રને જાણ કરવામાં આવે છે કે તાત્કાલિકના ધોરણે આ વિસ્તારોની સફાઈ થવી જોઈએ. તો ખરેખર આવી જ રીતે બધી ન્યૂઝ ચેનલો સક્રિય બને અને જો તાત્કાલિક એનો અમલ નગરપતિ દ્વારા અને સુધરાઈ દ્વારા જો કરવામાં આવે તો ચોક્કસ શહેરમાં એક સારી એવી સ્વચ્છતા દેખાય અને નાગરિકો પણ આને એક સારી રીતે લે. એ રીતે હવે શહેરને સ્વચ્છ રાખવા સંસ્થાઓ આગળ આવી રહી છે. મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજમાં એસટી સ્ટેશન વિસ્તારમાં રેકડી ઉપરની કેબિન ધસી પડતા રેકડી ચાલકને ઈજા. ભુજમાં એસટી સ્ટેશન વિસ્તારમાંથી રેકડી ઉપર કેબિન લઈને જતા એક શખ્સને કેબિન ઉથલી પડતા ઈજા થતા તેને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. એક્સિડન્ટ એવી રીતે થયો, આ માણસ પોતે પોતાને રામનગરીમાં કેબિન લઈ જતો હતો બસ સ્ટેશન કનેથી, સારા પેલેસપુરા બાજુમાંથી હાલે જતો અચાનક એના બે ગાડીના વ્હીલ તૂટી ગયા. પૂરા જૂની કેબિન હતી, વ્હીલ તૂટી ગયા, એના માટે કેબિન આખી આવી ગઈ વાંધા મુજબ. હોમ
એપ્લાયન્સીસ. હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જનો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ. ભુજનો એકમાત્ર હોમ એપ્લાયન્સીસનો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી આરઓ વોટર પ્યોરિફાય, ઘર ઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાતી મેકર જેવી આધુનિક કિચનની લેટેસ્ટ આઇટમો તથા ફિલિપ્સ કંપનીની પર્સનલ કેરની આઇટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમૂવર, પુરુષો માટેના ગ્રુમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીની તમામ આઇટમો વ્યાજબી ભાવે મળશે. એક્સચેન્જ ઓફર તથા કંપનીની દીપાવલી ઓફર ચાલુ છે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, 6ઠી બારી રિંગ રોડ, જીએલ ડ્રેસીસની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. માધાપરમાં નવાવાસમાં બે બાઇક સામસામે અથડાતા એકને ઈજા. માધાપર નવાવાસમાં મનીષ કુલકર્ણી નામનો શખ્સ જ્યારે ભુજ તરફ આવતો હતો ત્યારે શાળા નંબર 2 પાસેની ગલીમાં અન્ય બાઇક ચાલક સાથે ટક્કર લાગતા મનીષને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. મનીષ કૃષ્ણ કુલકર્ણી નવાવાસ માધાપરમાંથી અમે સવારે 10 વાગ્યાના અરસામાં નીકળતા હતા તો એક ભાઈએ મેં હોર્ન વગાડ્યા હતા. એ ગાડી મારા ગાડીમાંથી હોર્ન વગાડ્યા અને ગાડી એકદમ સ્લો હતી. બીજા જે ભાઈ હતા એ પૂર ઝડપે નીકળ્યા અને એકદમ મારા સામે અચાનક આવી ગઈ, જેનાથી બ્રેક મારી છતાં એને ગાડી અમારી ટચ થઈ, ભેળાઈ ગઈ અને મારી ગાડી આખી ફંગોળાઈ ગઈ અને હું મારી દીકરી પડી ગયા. મારો પગ આખો બેન્ડ ભરી ગયો જેના અંદર. नमस्कार, मैं आपको भुज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ. सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ जो बहुत ही खूबसूरत दिख रहा है. यहाँ से आपको मैं होटल की रूम दिखाती हूँ जो आपको रहने की हर तरह की सुविधा देता है. यहाँ फैमिली रेस्टोरेंट भी है. जहाँ शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है. નવા રાજસ્થાની મેનેજમેન્ટ સાથે હોટલ ડોલરમાં સાઉથ ઇન્ડિયન ફૂડનો શુભારંભ. ઇડલી સંભાર, મસાલા ઢોસા તથા ઉત્તપમનો સ્વાદ માણવા અવશ્ય પધારો. તથા પંજાબી, ચાઇનીઝ તો ખરું જ, ગુજરાતી થાળીનો પાર્ટી ઓર્ડર પણ લેવામાં આવશે. और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं. हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.